હલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણે ફરીવાર નવા વિડીયોની અંદર. તો મિત્રો આપણે આપણા ખેતરે આવી ગયા છીએ અને જો આ આપણો કપાસ છે. જો કે આ બધો ખેતરનો જે નીચાળો વિસ્તાર છે જ્યાં આપણો કપાસ સુકાઈ ગયો છે, જે વધારે પડતો વરસાદ થઈ ગયો હતો તો આપણો કપાસ આ સુકાઈ ગયો, બરાબર ને. તો આપણે કપાસની અંદર હું તમને વાત કરું તો આપણા શેઢાના વિસ્તારમાં જે આ બાજુ આવો તમને બતાવું. તો આ બાજુ શેઢાની અંદર આ જે સુપર નેપિયર જે ઘાસ છે, બરાબર, આ મેં વાવ્યું હતું. જે આપણે જે શેઢો હોય ને, જે તો તમે પશુપાલન કરતા હોય તો તમે શેઢા ઉપર તમે આ વાવી શકો તો તમારા આસાનીથી તમારા માલ ઢોર માટે ઘાસ થઈ જાય અને વધતા આપણો જે શેઢો હોય એ પણ મજબૂત થાય, બરાબર ને. તો આપણે આના ચોમાસાની શરૂઆતમાં વાવ્યું હતું અને એકવાર આનું કટિંગ પણ કરી લીધું છે, બરાબર. અને આ બાજુ તમે આવો, હું તમને બતાવી દઉં કે દૂધી પણ આપણે વાવી હતી. તો આ બાજુ આવો, તમને જો આ બાજુ આપણે દૂધી વાવી હતી. તો દૂધીનું પણ 1-2 વાર હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય. જો આ છે દૂધી આપણી, બરાબર. તો આપણે અત્યારે આનું હાર્વેસ્ટિંગ કરી લઈશું. એક અહીંયા છે અને એક આ બાજુ છે. જો આ દૂધી. તો આપણે આનું હાર્વેસ્ટિંગ કરી લઈએ. પહેલાં તમને બીજું બતાવી દઉં કે આપણા ખેતરની અંદર તો કે આ બધા ખેતરનો નીચાળો વિસ્તાર છે કે અહીંયા આપણો કપા સુકાઈ ગયો, બરાબર ને. તો આ બાજુ તમે આગળ આવો. આપણે અમે રીંગણી વાવી હતી, પણ રીંગણીની અંદર કહેવાય ને કે એક રોગ આવી ગયો. જો આવા બાજુ તમને દેખાય ને, આ પાન સુકાઈ ગયું. જે આપણે જે વરસાદ આવ્યો એની અંદર આમાં ડંખ લાગી ગયું, એટલે આની અંદર ઈયળું પડી ગઈ છે. તો હવે આમાં આપણે દવાનો છંટકાવ કરવો પડશે. આ બાજુ જોઈ લો, પાન સુકાય છે. આ બાજુ સડો પડી ગયો છે. આ સડો પડી ગયો, તમને બતાવી દઉં છે. આ સડો પડી ગયો, બરાબર ને. ભવાને આપણે દવાનો છંટકાવ કરવો પડશે. તો પહેલાં આપણે દૂધીનું હાર્વેસ્ટિંગ કરી લેવી. આ બાજુ થોડાક છોડવા આપણે વાવ્યા હતા દૂધીના, જે તમે જોઈ શકો છો. આજે મેં તમને જે નિશાન બતાવો ને, આ જગ્યાએ આપણે રીંગણી વાવી હતી. એ આપણે ઘર માટે વાવી છે, તો વેચવા માટે આપણે વાવી નથી, બરાબર ને. તો આપણે પહેલાં દૂધીનું હાર્વેસ્ટિંગ કરી લેવી, બરાબર ને. આપણે દૂધીનું હાર્વેસ્ટિંગ કરી લઈએ. જે આપણા ઘર માટે આટલી કાફી છે. એક ને એક બીજી લઈ લેવી, 2. તો 2 દૂધી લઈ લેવી. તો મિત્રો આપણે 2 દૂધી લઈ લીધી છે, બરાબર ને. તો આ 2 દૂધી લઈ જવી ઘરે. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આગળ આવા નવા વિડીયો લાવતા રહીશું, જે ફાર્મિંગ રિલેટેડ અને અન્ય કોઈ એવી નવી માહિતી હશે તો પણ આપણે વિડીયોની અંદર શેર કરશું, બરાબર ને. તો આ વિડીયોમાં આટલું જ. ત્યાં બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું.